ગતિના નિયમો, લોઝ ઓફ મોશન. અત્યાર સુધી આપણે જે કોઈ ચર્ચા કરી એ હતી કાઇનેમેટિક્સ, એટલે માત્ર અસરનો અભ્યાસ કર્યો. હવેથી આપણે જે કંઈ અભ્યાસ કરીશું એ અસરનું કારણ શોધીશું કે એ થવા પાછળ કયા કારણ, કયા નિયમો જવાબદાર છે. તો અત્યાર સુધી માત્ર આપણે ગતિની ચર્ચા કરી, પણ એના કારણોની આપણે ચર્ચા કરી નથી. તો હવેથી આપણે પાઠ જ કે છે ગતિના નિયમો. તો હવે આપણે ડાયનેમિક્સની વાત કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણો જે પ્રારંભ છે એકદમ સિમ્પલ રહેશે. શરૂઆતની બેઝિક માહિતી છે કે ગતિ માટે શાની જરૂર પડે, એરિસ્ટોટલે શું કહ્યું, ગેલિલિયોના પ્રયોગ કયા હતા, જડત્વનો નિયમ શું છે. ત્યારબાદ ન્યૂટને જે પોતાના નિયમો આપ્યા એની આપણે ચર્ચા કરીશું. અને સમગ્ર પાઠ દરમિયાન આપણે બળ ઉપર સવિશેષ ભાર મૂકવાનો છે. તો અહીં આગળ બળની આવશ્યકતા છે, ફોર્સ. તો આપણે બળ માટે આ પાઠ આખો જ છે, જેમાં જુદા જુદા પ્રકારના બળો અંગે પણ આપણે વાત કરીશું. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો આપણે જાણીએ જ છીએ. એ ઉપરાંત જુદા જુદા પ્રકારના બળોની પણ આપણે માહિતી મેળવીશું. કારણ કે જેવું બળ એવી ગતિ, કારણ કે બળની અસરો જુદી જુદી હોય. તો એ જે તે બળ અનુસાર આપણને એની અસર જોવા મળે. અને એના કારણોની આપણે ચર્ચા કરીશું કે આખર આ ગતિની પાછળના રહસ્યો શું છે. તો આને આખું કહેવાય ન્યૂટોનિયન મિકેનિક્સ. આખું ન્યૂટનનું યંત્રશાસ્ત્ર છે. તો વાત તો યંત્રશાસ્ત્રની જ છે, પણ ડાયનેમિક્સની હવે આપણે ચર્ચા કરીશું. એટલે ગતિનો અભ્યાસ આપણે આગળ વધારીશું. અત્યાર સુધી આપણે કાઇનેમેટિક્સમાં હતા, જેમાં કારણો કે એના નિયમો, સિદ્ધાંતો વગેરેની ચર્ચામાં આપણે નહોતા પડતા. પણ હવે એના ઉપર નિયંત્રણ કેવી રીતે લાવી શકાય, તો એ નિયંત્રણની વાતો હવે આ નિયમોમાં આપણે કરવી પડશે. તો સૌ પ્રથમ આપણે અમુક મહત્વના મુદ્દા પહેલા નોંધી દઈશું, પછી શરૂઆત કરીએ. અહીં આપણે એમ લખીએ, અગત્યની નોંધ. અગાઉના પાઠમાં આપણે નિયમિત ગતિનું મોટા ભાગે વર્ણન કર્યું. તો નિયમિત ગતિનો ખ્યાલ મેળવવા માટે, એનું વર્ણન કરવા માટે માત્ર વેગની જરૂર પડે. પણ જ્યારે અનિયમિત ગતિ આવે તો આપેલી અનિયમિત ગતિ, પ્રવેગિત ગતિના સંદર્ભે આપણે પ્રવેગને પણ એન્ટર કરવો પડે. તો પહેલો એ મુદ્દો આપણે નોંધીશું કે નિયમિત ગતિનું વર્ણન કરવા માટે, નિયમિત ગતિનું વર્ણન કરવા માટે માત્ર વેગની અથવા માત્ર વેગનો ખ્યાલ જરૂરી છે. માત્ર વેગનો ખ્યાલ જરૂરી છે. પણ હવે આપણે વધારાની વાત કરીશું અનિયમિત ગતિની. તો વેગ ઉપરાંત તમારે પ્રવેગની પણ જાણકારી જરૂરી બને. અનિયમિત ગતિનું વર્ણન કરવા માટે વેગ ઉપરાંત પ્રવેગનો ખ્યાલ પણ જરૂરી છે. તો આ બે ગતિનો ફેર પડે તો આ
અચળ પ્રવેગી ગતિની વાત અહીં હતી. અહીં પ્રવેગી ગતિનો ખ્યાલ આપણી પાસે છે. હવે રોજબરોજના આપણા અમુક સામાન્ય જે ખ્યાલ છે એ સામાન્ય અનુભવ પરથી આપણે અનેક પ્રકારના અનુમાન કરી શકીએ અને બળ વિશેની જાણકારી મેળવી શકીએ. દાખલા તરીકે સ્થિર પડેલો ફૂટબોલ હોય અને એને ગતિ કરાવવી હોય તો મારે કિક મારવી પડે. તો સ્થિર રહેલા ફૂટબોલને ગતિ કરાવવા કિક મારવી પડે. જો ગતિના ખ્યાલ આપણે વિચારી શકીએ કે સ્થિર રહેલો ફૂટબોલ છે ને મારે એને ગતિ કરાવવી છે તો તેને કિક મારવી પડે, લાત મારવી પડે. કોઈક પથ્થર હોય ને ઉપર તરફ તમારે ફેંકવો છે તો કોઈકે એને હાથ વડે ઊંચકીને ઉપર તરફ શું કરવો પડે? ધકેલવો પડે. તો કોઈક પથ્થરને ઊંચે ફેંકવા માટે તેને કોઈકે ઉપર તરફ ધકેલવો પડે. તો પકડીને એને ઉપર તરફ શું કરવો પડે? નાખવો પડે તમારે. જે પવનની લહેરખી આવે તો પવન દ્વારા વૃક્ષની ડાળીઓ ઝૂલી શકે અને ભારે પવન આવે, વધારે પવન આવે તો એ ભારે પદાર્થોને પણ શું કરી શકે છે? ખસેડી શકે છે. પવન વૃક્ષની ડાળીઓ ઝુલાવી શકે. જ્યારે ભારે પવન ભારે પદાર્થોને પણ ખસેડી શકે છે. આ રોજબરોજના જીવનમાં જોવા મળતી આવી બધી ઘટનાઓ આપણે જોઈ જ છે. પછી વહેતી નદી હોય અને કોઈ નાવ હોય અંદર અને હલેસા માર્યા સિવાય પણ એ શું કરાવી શકાય? ગતિ કરાવી શકાય. તો હલેસા માર્યા સિવાય પણ નાવને વહેતી નદીમાં ગતિ કરાવી શકાય. જે દિશામાં પાણી જે વહેતું હોય તમે નાવ મૂકો તો એ દિશામાં નાવ શું થાય? ચાલી શકે. હલેસા મારવાની દિશામાં જરૂર નહીં, એની વિરુદ્ધ દિશામાં જરૂર પડે. તો હલેસા માર્યા સિવાય પણ નાવને વહેતી નદીમાં શું કરાવી શકાય? ગતિ કરાવી શકાય. આ બધું શું દર્શાવે છે? મારે છેવટે કોઈ સ્થિર પદાર્થને ગતિમાં લાવવો છે. કાં તો એનાથી ઊંધું પણ કરવું પડે કે ગતિમાં હોય પદાર્થ એને ધીમો પાડવો પડે કાં તો અટકાવવો પડે. અને આ માટે મારે બળની જરૂર પડે. એટલે કે કોઈક પ્રકારનું બાહ્ય પરિબળ એવું જોઈએ જે આપેલ સ્થિર સ્થિતિમાં રહેલા પદાર્થને ગતિ કરાવી શકે. અથવા ગતિમય કોઈ પદાર્થ હોય તો એની ગતિને ધીમી પાડી શકે અથવા તો અટકાવી શકે. તો આ બધાનું પરિણામ અથવા એનું અનુમાન આપણે કરીએ કે ખરેખર ગતિ શું છે ને શાની જરૂર પડે તો એ આપણને પરિબળ મળે છે. એ પરિબળ એ બાહ્ય પરિબળ એટલે જ બળ. તો આપણે એને બળ તરીકે ઓળખીએ છીએ. આમ
પદાર્થને સ્થિર સ્થિતિમાંથી શું કરવાનું છે ને? ગતિ કરાવવા માટે, સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે શાની જરૂર પડે? કોઈ બાહ્ય પરિબળની આવશ્યકતા રહેલી છે. પણ શાના માટે? બળ પૂરું પાડવા માટે. તો પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે જરૂરી બળ પૂરું પાડવા માટે કોઈક બાહ્ય પરિબળની જરૂર પડે છે. તો એ બળ પૂરું પાડવા માટે કોઈ બાહ્ય પરિબળની જરૂર પડે. તે જ રીતે કોઈક ગતિને ધીમી પાડવા કે અટકાવવા માટે બાહ્ય પરિબળની જરૂર પડે. માત્ર ગતિ કરાવવા નહીં, ધીમી પાડવી હોય કે એને અટકાવવું હોય તો પણ તમારે કોઈ બાહ્ય પરિબળની જરૂર પડે, જેને આપણે બળ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે બળ લગાડે છે એ બળ લગાડતું કોઈ પણ બાહ્ય પરિબળ, માન લો કે અહીંયા આગળ કિક મારવી, પગ, બરાબર, પથ્થર ઊંચે ધકેલવો, હાથ, તો એ બળ લગાડવા માટેનું જે બાહ્ય પરિબળ છે એ બાહ્ય પરિબળ જે તે પદાર્થ સાથે હંમેશા સંપર્કમાં હોય તે જરૂરી નથી. તો એ પણ એક મહત્વનું પોઈન્ટ છે કે બળ લગાડવા માટે જે કોઈ પરિબળની આપણે ઉપયોગમાં લઈએ એ હંમેશા સંપર્કમાં હોય એવું આવશ્યક હોતું નથી. બીજા અનેક પ્રકારના બળ મળે કે જેમાં ડાયરેક્ટ કોઈ સંપર્ક હોતો નથી. બળ લગાડતું બાહ્ય પરિબળ પદાર્થ સાથે સંપર્કમાં હોય તેવું હંમેશા જરૂરી નથી. એના સંપર્કમાં હોય એવું જરૂરી નથી. પવન વૃક્ષની ડાળીઓને ઝુલાવી શકે છે તો ડાયરેક્ટ એવો કોઈ સંપર્ક નથી, બરાબર, એ પવન દ્વારા તો આપણે એનું ફિલિંગ મેળવીએ છીએ. તો એવું કોઈ જરૂરી નથી કે તમારે કોઈક સીધો ભૌતિક સંપર્ક એની સાથે હોવો જોઈએ. એટલે આપણી પાસે એવા પણ બાહ્ય પરિબળો મળે, જેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે, ચુંબકીય બળ છે, એ દૂરથી પણ પદાર્થને શું કરી શકે? બળ લગાડી શકે. કોઈ ખીલી મૂકી હોય, કોઈ ચુંબક હોય તો આપોઆપ ખીલી કે લોખંડ ચુંબક તરફ શું થાય? આકર્ષાય. બે ચુંબક મૂક્યા હોય તો બંને ચુંબકો સામસામે રાખો તો કાં તો અપાકર્ષાય કાં તો આકર્ષાય. સજાતીય ધ્રુવ ને વિજાતીય ધ્રુવો તમે જાણો છો. અહીંથી આ ચોક છે અને હું છોડી દઉં તો એ આપોઆપ અધો દિશામાં ગતિ કરે, કારણ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષી બળ છે પદાર્થને પોતાના તરફ શું કરે છે? હંમેશા આકર્ષે છે. તો એના ભૌતિક સંપર્કમાં છે નહીં. એટલે કે બાહ્ય પરિબળ એ આપેલા પદાર્થ સાથે ભૌતિક સંપર્કમાં હોય એવું હંમેશ માટે આવશ્યક હોતું નથી. ગુરુત્વાકર્ષી બળ કે ચુંબકીય બળો દૂરથી જ પદાર્થ પર
દૂરથી જ પદાર્થ પર બળ લગાડી શકે છે, દૂરથી જ પદાર્થ પર બળ લગાડી શકે છે. એ એના સંપર્કમાં હોતા નથી. એનો અર્થ એવો થયો કે કાં તો આપેલું બળ સંપર્કમાં હોય પણ ખરું અને ન પણ હોય. તો આપણને અત્યારે સીધે સીધું અહીં મળી શકે એકદમ નીટ એન્ડ ક્લીન કે બે પ્રકારના બળો આપણી પાસે અત્યારે હાજર છે. આમ બે પ્રકારના બળો હોવા જોઈએ. નંબર 1, એકને કહીશું સંપર્ક બળ, કોન્ટેક્ટ ફોર્સ. સંપર્ક બળ, સંપર્કમાં રહેલું પદાર્થ સાથે સંપર્કમાં હોય તે ચોક વડે હું લખી શકું છું, તો આની સાથે મારે એનો સંપર્ક બનાવવો પડે તો કોન્ટેક્ટ ફોર્સ થયું. નંબર 2, ક્ષેત્ર બળ કહેવાય ને, ફિલ્ડ ફોર્સ કહેવાય. ક્ષેત્ર બળ, that is called field force. Field force. This is contact force. Contact. તો ક્ષેત્ર બળ આપણે કહ્યું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર છે, કે જે ક્ષેત્રો છે એ આપેલા પદાર્થના સંપર્કમાં ન હોવા છતાં પણ આપેલા પદાર્થને આકર્ષી કે અપાકર્ષી શકે છે. તો બે પ્રકારના બળ આપણને અહીંયા આગળથી આટલી જાણકારી પરથી આપણને ખ્યાલ આવે કે સંપર્ક બળ અને ક્ષેત્ર બળ હાજર હોવા જોઈએ, અથવા તો આવા બે પ્રકારના બળો ઉદ્ભવતા હોવા જોઈએ. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ સ્થિર પદાર્થને તમારે ગતિમાં લાવવો છે કે ગતિમાન પદાર્થને તમારે અટકાવવો છે તો કમ્પલસરી બળ જરૂરી છે. કયું એ મહત્વનું નથી, પણ બળ, બાહ્ય પરિબળ તરીકે કોઈક પ્રકારનું બળ તમારે જરૂરી છે. અને એ બળ કોણ પૂરું પાડે? કોઈક બાહ્ય પરિબળ. એ બાહ્ય પરિબળ પણ એટલું જ આવશ્યક છે જે પદાર્થના સંપર્કમાં હોય પણ ખરું અથવા તો ન પણ હોય. અર્થાત સ્થિર પદાર્થને ગતિમાં લાવવા કે ગતિમાન પદાર્થને અટકાવવા માટે બળ જરૂરી છે. એના માટે બળ જરૂરી છે. આવું બળ પૂરું પાડવા માટે બાહ્ય પરિબળ જરૂરી છે. કોઈક બાહ્ય પરિબળ તમારે જોઈએ, જેમ કે આમાં પગ હતો, આમાં હાથ હતો, આમાં પવન હતો, આમાં પાણીનો પ્રવાહ હતો, તો એના માટે બાહ્ય પરિબળ જરૂરી છે. પણ એ પદાર્થ સાથે સંપર્કમાં હોય પણ ખરું કે ન પણ હોય. જરૂરી છે કે જે પદાર્થના સંપર્કમાં હોય પણ ખરું કે ન પણ હોય. તો એ આવશ્યક નથી કે હંમેશા સંપર્કમાં જ હોય. સંપર્કમાં હોય પણ ખરું અથવા તો ના પણ હોય. તો સૌપ્રથમ આપણે બળ અંગેનો એરિસ્ટોટલનો ખ્યાલ મેળવવાની કોશિશ કરીએ છીએ અત્યારે. અને એરિસ્ટોટલે એ જે ખ્યાલ રજૂ કર્યો એની ભૂલ જ હતી કે એમાં એણે પોતાની જે માન્યતાઓ છે, રોજબરોજના જીવનનો જે અનુભવ છે, વ્યવહારુ જીવનનો અનુભવ, સીધો એનો ઉપયોગમાં લીધો. એટલે એરિસ્ટોટલની એ ભૂલ ભરેલી માન્યતા બળ વિશેની કઈ હતી આપણે એને સમજવા જઈ રહ્યા છીએ. કારણ કે એણે જીવનના જે વ્યવહારિક અનુભવો છે, વ્યવહારિક અનુભવોને જ પોતાના નિયમો બનાવી દીધા. અને જેથી કરીને એ જે સમજાવવા માંગતો હતો એમાં કાંઈક અંશે એ ખોટો સાબિત થયો. તો એ એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા કઈ છે આપણે
એના વિશેની હવે ચર્ચા કરીશું. તો એને આપણે લખીએ એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા ટૂંકમાં સમજાવો. એની આપણે ટૂંકમાં માહિતી મેળવીશું. તો કઈ માન્યતા હતી? તો એ શામાં માનતો હતો? એની માન્યતા પહેલી લખી દઈએ. એણે શું કહ્યું તે? એણે એવું કહ્યું કે જો પદાર્થ ગતિમાં હોય, જો પદાર્થ ગતિમાં હોય તો એની ગતિ ચાલુ રાખવા માટે, જો પદાર્થ ગતિમાં હોય તો તેને ગતિમાં ચાલુ રાખવા માટે કોઈક બાહ્ય બળ તરીકેની અસર જરૂરી છે. ગતિમાં ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય અસર જરૂરી છે. એના સિવાય પદાર્થ ગતિ કરી શકે નહીં. અને આ વસ્તુ હતી નિયમિત પ્રવેગી ગતિ માટે. કોઈ પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય તો એ પોતાની ગતિ કેમની જાળવી રાખી શકે? તો એણે એમ કહ્યું કે એને ચાલુ રાખવા માટે કંઈક બાહ્ય અસર જરૂરી છે. અને એને સાયકલનું ઉદાહરણ લીધું કે આપણે સાયકલ ચલાવવી હોય તો સતત શું કરવું પડે? પેડલ મારવું પડે. જ્યાં સુધી પેડલ મારો ત્યાં સુધી સાયકલની ગતિ શું રહે? ચાલુ રહે. તો આ જે વ્યવહારિક અનુભવ હતો એને જેણે પોતાનો નિયમ કે માન્યતા તરીકે રજૂ કરી. ઓકે, તો એનું બિલીફ હતી. એણે કયો નિયમ રજૂ કર્યો હતો? તો એરિસ્ટોટલનો નિયમ. એણે શું કહ્યું હતું તે? એરિસ્ટોટલનો નિયમ. એને નિયમ તરીકે શું કહ્યું? તો કે પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે, પદાર્થને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. પદાર્થની ગતિ કરાવવી હોય તમારે બહારથી એના ઉપર સતત શું કરવું પડે? બળ લગાડવું જ પડે. એના સિવાય પદાર્થ ગતિ કરી શકે નહીં. એની દલીલ શું હતી આના માટે? શા માટે બાહ્ય બળ જરૂરી છે? તો દલીલ, એણે કઈ દલીલ રજૂ કરી આ માન્યતા સિદ્ધ કરવા માટે? તો એરિસ્ટોટલની દલીલ. જો પદાર્થોને માત્ર તેમના પર છોડી દેવામાં આવે, માત્ર તેમના પર છોડી દેવામાં આવે તો અંતે બધા શું થઈ જાય? સ્થિર થઈ જાય છે. આવે તો બધા પદાર્થો શું થઈ જાય? અંતે સ્થિર થઈ જાય છે. તો બધા પદાર્થો અંતે સ્થિર થઈ જાય છે. આવી દલીલ રજૂ કરી. દેખીતું છે, આપણે વ્યવહારુ જીવનમાં આવો જ અનુભવ કરીએ કે સાયકલને પેડલ મારીને મેં છોડી દીધી, પછી હું પેડલ ના મારું અને એકદમ સીધો રસ્તો હોય છતાં પણ અમુક અંતર કાપીને સાયકલ શું થશે? અટકી જશે. એવો અનુભવ એને પણ વ્યવહારમાં થયો. અને એણે જ એનો નિયમ બનાવી દીધો. એટલે એણે એવું કહ્યું કે પદાર્થને ગતિમાં ચાલુ રાખવો હોય તો બાહ્ય બળ જરૂરી છે. એની અસર છે. તો એ બાહ્ય અસર તરીકે બળ શું છે? હંમેશા જરૂરી છે કે જેથી કરીને પદાર્થ શું થાય? હંમેશને માટે ગતિમાં રહી શકે.
પણ આમાં ભૂલ કઈ હતી તો એ ભૂલ બતાવીએ. દલીલમાં ભૂલ. એને ક્યાં ભૂલ કરી આમાં સમજવામાં? જ્યારે ગતિ કરતો પદાર્થ સ્થિર થાય ત્યારે પદાર્થ સ્થિર થાય ત્યારે ઘર્ષણ નું બાહ્ય બળ, ઘર્ષણનું બાહ્ય બળ શું કરે? એની ગતિનો વિરોધ કરે છે. તો નું બાહ્ય બળ ગતિનો વિરોધ કરે છે. તો જ્યારે ગતિ કરતો પદાર્થ સ્થિર થાય ત્યારે ઘર્ષણ નામનું જે બાહ્ય બળ છે ગતિનો શું કરે? વિરોધ કરે છે. જેથી આ બળનો સામનો કરવા પદાર્થને શું કરે? ગતિની દિશામાં તમારે શું કરવું પડે? બાહ્ય બળ લગાડવું પડે. વિરોધ કરે છે. જેથી આ બાહ્ય બળનો સામનો કરવા માટે બળનો સામનો કરવા માટે આપણે શું કરવું પડે? એની જ દિશામાં બાહ્ય બળ લગાડવું પડે. જેથી આ બળનો સામનો કરવા માટે પદાર્થને ગતિની દિશામાં બાહ્ય બળ લગાડવું પડે. ગતિની દિશામાં બાહ્ય બળ લગાવવું. તો બહારથી તમારે કેમ બાહ્ય બળ લગાડવું પડે? કારણ કે ઘર્ષણ નામનું જે બાહ્ય બળ છે એની ગતિનો શું કરે છે? વિરોધ કરે. અને એ વિરોધનો સામનો કરવા માટે પદાર્થને ગતિ કરાવવા તમારે ગતિની દિશામાં બીજું બાહ્ય બળ લગાડવું પડે. પરંતુ પદાર્થ જ્યારે નિયમિત ગતિ કરતો હોય, ત્યારે જો પદાર્થની ગતિ નિયમિત ગતિ હોય તો નિયમિત ગતિ હોય ત્યારે તેની પર કોઈ જ ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોતું નથી. ઝીરો હોય, લાગતું હોતું નથી. ક્યારે? નિયમિત ગતિ, અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે તેની પર કોઈ જ ચોખ્ખું બાહ્ય બળ લાગતું હોતું નથી. અર્થાત આવી ગતિ દરમિયાન કોઈ ઘર્ષણ બળ લાગતું નથી હોતું. અર્થાત આ પરિસ્થિતિમાં કોઈ ઘર્ષણ બળ અથવા કોઈ ઘર્ષણ, આવી પરિસ્થિતિમાં કોઈ ઘર્ષણ હાજર ન હોવાથી કોઈ બાહ્ય પરિબળની આવશ્યકતા રહેતી નથી. ન હોવાથી પદાર્થની નિયમિત ગતિ જાળવી રાખવા માટે કોઈ બાહ્ય બળ જરૂરી નથી. એટલે પદાર્થની નિયમિત ગતિ દરમિયાન કોઈ તમારે બાહ્ય બળની જરૂર હોતી નથી.
એટલે આ જે ઘર્ષણ જે બળ છે એ અવરોધક પ્રકારનું બળ છે. ગતિનો શું કરે? અવરોધ કરે. એને અવરોધે ગતિને. હવે એવો અવરોધ ધરાવતું કોઈ પરિબળ જ હાજર ના હોય તો નિયમિત ગતિ જાળવી રાખવા માટે તમારે કોઈ જ પ્રકારના બાહ્ય બળની જરૂર પડે નહીં. આમ ગતિને અવરોધકતા ગતિને અવરોધતા આમ ગતિને અવરોધતા ઘર્ષણ બળો વગરની નિયમિત ગતિને અવરોધતા ઘર્ષણ બળો વગરની નિયમિત ગતિ શક્ય છે, જે ગેલિલિયો ના નિયમ તરફ દોરી જાય છે. તો આપણે ગેલિલિયોના નિયમ તરફ, કારણ કે એનું સમાધાન ગેલિલિયોએ પોતાના ગતિને લગતા પ્રયોગો દ્વારા કર્યું. તો અહીં દલીલમાં કઈ ભૂલ હતી ચેક કરો. તો એણે જે વિચાર્યું કે હંમેશા ગતિ કરાવવા બાહ્ય બળ જરૂરી છે, પણ આ ભૂલી ગયો કે આપેલું સાયકલનું ટાયર અને રસ્તા વચ્ચે ઘર્ષણ બળ લાગે જે સાયકલની ગતિને અવરોધે છે, અને એ અવરોધ ના આવે એટલે તમારે સતત પેડલ મારવું પડે. તો પેડલ કેમ લગાવવાની જરૂર પડે? એ બાહ્ય બળ કેમ જરૂર પડે? કારણ કે ઘર્ષણનો સામનો કરવા માટે તમારે એટલું બળ લગાડવું પડે તો પેલું ઘર્ષણ ઝીરો થાય, અને ઘર્ષણ ઝીરો થાય તો પદાર્થની નિયમિત ગતિ શું રહે? અવરોધ્યા વિના સતત ચાલુ રહે. એટલે આ જે એની માન્યતા હતી કે બાહ્ય બળ જરૂરી જ છે, એ ખરેખર શાના માટે છે? આપેલા ઘર્ષણ જેવા અવરોધક બળોને નાબૂદ કરવા માટે તમારે બાહ્ય બળ શું કરવું પડે? લગાવવું પડે. બાકી પદાર્થની જ્યારે નિયમિત ગતિ થતી હોય ત્યારે એના ઉપર કોઈ બાહ્ય બળની આવશ્યકતા રહેતી નથી. પદાર્થ એ જ રીતે પોતાની ગતિ જાળવી રાખી શકે છે. તો એ માન્યતાને ગેલિલિયોએ તોડી, અને ગેલિલિયો